જય શ્રી સ્વામિનારાયણ। આ તમે દર્શન કરી રહ્યા છો શામળશા શેઠના। શામળશા શેઠનું નામ આવે એટલે આપણને નરસિંહ મહેતાની યાદ જરૂરથી આવે। તો જે જગ્યાએ ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારેલી એ ગોમતી કિનારેની જગ્યા છે અને ત્યાં સરસ મજાનો મંદિર છે અને એમાં સાંવરિયા શેઠ, જેને આપણે શામળિયા શેઠ તરીકે ઓળખીએ છીએ, તમે જોઈ રહ્યા છો। જે આ મૂર્તિ દેખાય હાથમાં કિરતાલ છે એ નરસિંહ મહેતા છે। તો આપણે બધા જ કથાને જાણીએ છીએ કે નરસિંહ મહેતાની ભક્તિભાવના જોઈ અને ઘણા બધાને જૂનાગઢમાં દ્વેષ હતો અને નરસિંહ મહેતાનું કામ એવું હતું કે પોતે કાંઈ રાખતા નહીં, બધું દ્વારકાધીશની માથે નાખી દેતા। તો કોઈ યાત્રાળુઓ આવ્યા અને એ વખતે દ્વારિકાનો રસ્તો ચોર લૂંટારાનો ભય હોય એટલે જૂનાગઢ શહેરની અંદર આવીને કોઈને પૂછ્યું કે ભાઈ અમારી પાસે 700 રૂપિયા છે તો કોઈ હુંડી લખી દે તો અમારે જોખમ સાથે ફેરવવું નહીં અને ત્યાં જઈ અને અમે એ હુંડીના રોકડા રૂપિયા મેળવી શકીએ એમ। એટલે બધાને નરસિંહ મહેતા સાથે થોડો દ્વેષ એટલે મજાક સૂજી તો કહ્યું કે અમારા અહીંયા નરસિંહ મહેતા છે ને એ બહુ મોટી મોટી હુંડીઓ લખે છે, માટે તમે ત્યાં જાઓ। એટલે વિશ્વાસ મૂકી અને યાત્રાળુઓ આવ્યા અને એ યાત્રાળુઓને હુંડી લખી આપી અને મહેતાજીએ તો એ જે 700 રૂપિયા હતા એ સાધુ સંતોના ભંડારામાં વાપરી નાખ્યા, બધા એને જમાડી દીધા, દાન પૂન કરી દીધા। અને આ બાજુ યાત્રાળુઓ આવ્યા અને જ્યારે એને પૈસાની જરૂર પડી દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી કિનારે ગયા અને વિચાર્યું કે હવે કંઈક દાન પૂન વગેરે કરીએ, ઘરેથી કાંઈ વસ્તુઓ મંગાવી હોય તો લઈ જવાની હોય, ગૃહસ્થને આવું બધું હોય, એટલે એમણે શામળશા શેઠના નામે જે હુંડી લખેલી, એટલે આખા દ્વારકાની અંદર તપાસ કરી સવારથી સાંજ સુધી કે અહીંયા કોઈ શામળશા શેઠ છે, પણ કોઈ શામળશા શેઠ જ્યારે મળ્યા નહીં ત્યારે આ જે જગ્યા છે ત્યાં આવી અને બધા જ ઉદાસ થઈ અને બેઠા છે કે કોઈ આપણને કદાચ ધૂતી ગયો। અને એ વખતે નરસિંહ મહેતાએ પ્રાર્થના કરેલી, મારી હુંડી સ્વીકારો મહારાજ, અને એ પ્રાર્થનાને સાંભળી અને ભગવાને આ સ્થાને જે હુંડી છે એને સ્વીકારેલી। તો એ જ આ સાંવરિયા શેઠ અને હુંડીનું એ પવિત્ર સ્થાન। દ્વારકા આવો તો જરૂરથી દર્શન કરજો એવી મારી બધાને ભલામણ છે। જય સ્વામિનારાયણ, જય સાંવરિયા શેઠ।